જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે દેશભરમાં વિરોધ છે, દેશભરમાં રોષ પણ ફાટી નીકળ્યો છે। આ રોષ અને વિરોધના પગલે શનિવારે હિન્દુ મહાસભા તેમજ નગરપાલિકા પરિવાર દ્વારા દાહોદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આજે વહેલી સવારથી જ દાહોદના તમામ બજારો, તમામ દુકાનો, નાનાથી નાના વેપારીઓએ આ દાહોદ બંધને સફળ બનાવ્યું છે। જળ બેસલાક દાહોદ બંધ રહ્યો છે અને એક પ્રકારે આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હોય તેવું દ્રશ્યો જોવાઈ રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દાહોદ શહેરના ગોધવી રોડ વિસ્તાર હોય, ટ્રાફિકથી ભરચક બસ સ્ટેશન વિસ્તાર હોય, સ્વામી વિવેકાનંદ સર્કલ હોય, બિરસા મુંડા સર્કલ હોય, દેસાઈવાડ હોય, એમજી રોડ હોય, નગરપાલિકા ચોક હોય, નેતાજી બજાર હોય કે પડાવ હોય કે મંડાવ ચોકડી હોય, જે પણ મુખ્ય માર્ગો હોય શહેરના જે ટ્રાફિકથી ધમધમતા હતા આજે સુમસાન જોવા મળી રહ્યા છે। લોકોએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખ્યો। એટલું જ નહીં, આ બંધની એક મોટી બાબત એ પણ છે કે નાના વેપારી કે જે લારી ચલાવતા હતા, નાની નાની રેકડીઓ ચલાવતા હતા, જે એક ટંક જમીને પોતાના ઘરનું ગુજારાન ચલાવતા હતા, તે લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું। તે લોકોએ સ્વેચ્છાએ પોતાના જળ બેસલાક બંધ રાખ્યું છે। આ દાહોદ બંધ જોવા મળી રહ્યો છે અને ખાસ બાબત એ છે કે શહેરના લખપત વિસ્તાર પણ આજે બંધમાં જોડાયા છે। સમાજે પણ આ બંધને સમર્થન આપ્યું હતું। આ તસવીરો જે છે એ કસ્બા વિસ્તારની છે, લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું। તસવીરોમાં જે જોવાઈ રહી છે મદ્રેસા છે, જ્યાં 3 ટાઈમ બાળકોને ભણતર આપવામાં આવે છે, તેઓએ પણ આજે ભણતર બંધ રાખ્યું છે। એટલે એમ કહી શકાય કે જે મદ્રેસા હતી તેને પણ આજે મુસ્લિમ સમાજ દ્વારા બંધ રાખવામાં આવી છે, કારણ કે તેઓએ પણ આ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે। શહેરના શૈક્ષણિક સંસ્થા હોય, નગરપાલિકા હોય અને જેટલી પણ નામી અનામી સંસ્થાઓ છે તે લોકો આ બંધમાં જોડાય છે, તેમને સ્વૈચ્છિક બંધ રાખ્યા છે। શાળા, કોલેજો તમામમાં રજા, તમામ આજે બંધ રહેવા પામી છે। ફક્ત અને ફક્ત આવશ્યક ચીજ વસ્તુ એટલે કે દવાઓ છે, મેડિકલ છે અને પેટ્રોલ પંપ છે, હોસ્પિટલ છે, આ જે ઇમરજન્સી સેવાઓમાં આવે છે તેઓ ખાલી આ બંધથી દૂર રહ્યા છે। તેઓ ઇમરજન્સી સેવામાં આવે છે એટલે તે ચાલુ છે। અને ખાસ બાબત એ પણ છે કે જે શહેરનો શાક માર્કેટ છે તે પણ આજે બંધ રહેવા પામ્યું છે। એટલે કે આમ કહી શકાય હમણાં સવારના 8:30 વાગ્યાનો સમય છે। આપ જોઈ શકો છો શહેરના તમામ વિસ્તારોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે અને આ બંધ સચળ બંધ તરફ જોવા મળી રહ્યું છે। જબરદસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને એક પ્રકારે એમ કહી શકાય કે દાહોદ વાસીઓએ આતંકવાદી હુમલાના વિરોધમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને દાહોદ સચળ બંધ રાખીને તેમની એકતા અને અખંડતા બતાવી છે। નમસ્કાર। આજરોજ જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામ ખાતે થયેલ કાયરતાપૂર્ણ હુમલાના અનુસંધાનમાં દાહોદ બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું એનામાં અમે ઔપચારિક રીતે આજે જ્યારે જોઈએ છે દાહોદ નગર, દરેક ધર્મ, દરેક વેપારીઓ, દરેક એસોસિએશન, ઇવન નાના રિક્ષા એસોસિએશને પણ જે રીતે દાહોદ નગર બંધ રાખવામાં અમને સાથ અને સહકાર આપ્યો છે, ખરેખર અમે બાબતમાં ટીમ નગરપાલિકા, હિન્દુ મહાસભા તેમજ તમામ જે સંગઠનો જે અમારી સાથે જોડાયેલા તે તમામ તેમનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરે છે અને આવો સાથ સહકાર ભવિષ્યમાં આપતા રહેશો તેવી વિનંતી। ભારત માતા કી જય। જે પહેલગામના અંદર જે હુમલો થયો આતંકી, એના વિરોધમાં જે અમે આ દાહોદનું જળબેસલાક બંધ રાખ્યું છે તે તો બદલ દાહોદની જનતાનો તો આભાર માનીએ છીએ, પણ મારે આપના થકી ખાલી મોદીજીને એટલું જ કહેવું છે કે 11 વર્ષ તમે વિકાસના બહુ કામો કર્યા છે, હવે બાકીના 4 વર્ષ વિકાસને સાઈડ પર મૂકો અને આ જેહાદીઓને દેશભરથી વીણીને મારો, તાલાઓને